બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। આજે પણ કેટલીક બેઠકો બિનહરીફ થાય તેવી પણ શક્યતાઓ છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો બીજી તરફ દાંતીવાડાના વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરી સામે વિનોદ ભૂતળિયાએ પણ ફોર્મ ભર્યું છે। પાંથાવાડા માર્કેટિંગ યાર્ડના વર્તમાન ડિરેક્ટર છે વિનોદભાઈ। તો બીજી તરફ પીજે ચૌધરી બનાસ ડેરી ડિરેક્ટર સાથે બનાસ મેડિકલના પણ ચેરમેન છે। 10 ઓક્ટોબરના રોજ યોજાશે બનાસ ડેરીની ચૂંટણી અને તેના પહેલા બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોની નિમણૂક પણ થશે। તેના પહેલાની આ પ્રક્રિયાઓ થઈ છે। આજે ફોર્મ ચકાસણી પણ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમ, તમામ એ ઉમેદવારો હવે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જો કે આજે પણ કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે છે। શું વધુ માહિતી? લવલી, ચોક્કસથી વાત કરવા તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે। જો કે વાત કરવા આજે કેટલીક જગ્યા બિનહરીફ પણ થઈ શકે, કેમ કે કેટલાક જે ઉમેદવારો હતા તેમના ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે અને કેટલીક જગ્યાએ સિંગલ ફોર્મ છે ત્યાં પણ બિનહરીફ થઈ। એટલે આજે વાત કરવામાં તો ઉમેદવારી ચકાસણી માટે પહોંચ્યા કેટલાક લોકો પાલનપુર કચેરી ખાતે। જો કે વાત કરવામાં આજે પણ કેટલીક બેઠક બિનહરીફ થાય તેવી શક્યતા છે। જો કે વાત કરવામાં બીજી તરફ ચૂંટણીને લઈને તો 29 તારીખે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈને 10 તારીખે ચૂંટણી યોજાશે। જો કે વાત કરવામાં તો કેટલીક જગ્યા હાલ તો ભાજપ ચૂંટણી લડી એવું લાગી રહ્યું કે વાત કરો તો બનાસ ડેરીની ચૂંટણી લઈને કેટલાક બનાસવાસીની નજર પણ હાલ તો આ બનાસ ડેરીની ચૂંટણી સામે જોવા મળી। જો કે વાત કરો તો આ ચૂંટણીને લઈને ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે।